હડમડિયા ઘાટવડ રોડ ઉપર એસટી બસ અને ટ્રક ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત. કોડીનાર એભલવડ જૂનાગઢ બસ હરમડિયાથી ઘાટવડ તરફ જતી હતી ત્યારે હરમડિયા મુક્તિધામની બાજુમાં એસટી બસ જતી હતી ત્યારે ઘાટવડથી આવેલા ટ્રક જે ગોડાઉનનો અનાજથી ભરેલ હતો ત્યારે ટ્રક ડ્રાઈવરે પૂરપાથ આવતા એસટી બસ અને ટ્રક ડ્રાઈવર સાઈડ ધડાકાભેર અથડાતા એસટી બસમાં બેસેલા પેસેન્જરો ચીચિયારો થતા બાજુમાંથી મુક્તિધામની અંદર કામ કરી રહેલા મજૂરો દોડી સ્થળ ઉપર પહોંચ્યા તેમજ અન્ય લોકો તાત્કાલિક સ્થળ ઉપર આવી જતા એસટી બસના પેસેન્જરોને ઈજા થતા તાત્કાલિક સેવાભાવી લોકોએ 108ને ફોન કરી તાત્કાલિક આવી ગયેલ તેમજ ટ્રક ડ્રાઈવર પોતાના ટ્રકની કેબિનમાં દબાઈ જતા ગામ લોકોએ કાચ તોડી ડ્રાઈવરને બહાર કાઢી તમામ પેસેન્જરો અને ટ્રક ડ્રાઈવર આ બંનેને એમ્બ્યુલન્સ દ્વારા ગીર ગઢડા સરકારી દવાખાને રિફર કરેલ ત્યારથી કોડીનાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હરમડિયા ઘાટવડ રોડની બંને સાઈડ મોટા ઝાડ હોવાથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સેવી રહ્યો છે. જો રોડની બંને સાઈડ ઝાડવા ન હોય તો આ અકસ્માત અટકી જાત તેમજ આલીદરના સામતભાઈ મેરુભાઈ વંશ દ્વારા પીડબ્લ્યુને ટેલિફોનિક દ્વારા તાત્કાલિક ઝાડ હટાવવાની જાણ કરી હતી. એસટી બસમાં મુસાફરી કરી રહેલા ખસિયા પુંજાભાઈ દુદાભાઈ, ખસિયા કારુભાઈ દુદાભાઈ, પ્રભાતગીરી બાપુ વગેરે લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે લઈ ગયેલ. આમ ટ્રક ડ્રાઈવરે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી એસટી બસ અને ટ્રક બંને વાહનોને આગળની કેબિનનો ભૂકો બોલાવી ગયો હતો. સદનસીબે કોઈ પેસેન્જરોને જાનહાનિ થઈ ન હતી અને પેસેન્જરોનો આબાદ બચાવ થયેલ હતો. રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ, હરમડિયા.